કૌશલ વિદ્યા ભવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું। 1-2 કરતા શાળાએ A1 ગ્રેડ વિદ્યાર્થીઓને વધુ આવ્યા છે અને શાળામાંથી 120 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે, જ્યારે 78 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે। કૌશલ વિદ્યા ભવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। A2 કરતા A1 ના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે। શાળામાંથી 120 વિદ્યાર્થીઓને A1 મળ્યો છે, જ્યારે 78 વિદ્યાર્થીઓને A2 પ્રાપ્ત થયો છે। શાળાની વિદ્યાર્થીની છેલ્લડિયા નિયતિના પપ્પા રત્ન કલાકાર છે। હીરામાં મંદી હોવા છતાં આકરી મહેનત કરીને 99.93 PR અને 97.50% સાથે અવ્વલ રહી છે। તેણીને આગામી સમયમાં એક ગ્રુપ સાથે અભ્યાસ કરીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે। શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગસિયાએ કહ્યું કે દર વર્ષ કરતાં આ વર્ષે ઊંચું પરિણામ આવ્યું છે, તેનું મુખ્ય કારણ વિશ્વાસ છે। ધગસ અને મહેનતના કારણે આ પરિણામ કોરોના પછીના વર્ષ કરતાં પણ સારું આવ્યું છે। રજનીભાઈ છે, મેં કૌશલ વિદ્યા ભવનમાંથી 10th પાસ કરેલું છે અને મારે પર્સન્ટેજ જે છે તે 99.93 આવેલા છે અને પર્સન્ટેજ જે છે તે 97.50 આવેલા છે। મારે જે મારા મહેનતનો જે શ્રેય જે જાય છે મારા મમ્મી પપ્પા અને મારા ટીચર છે કે જેણે મને ખૂબ જ સપોર્ટ કરેલો છે અને એના માટે પણ મેં ખૂબ મહેનત કરી છે અને એ લોકોએ પણ ખૂબ જ મહેનત કરેલી છે। નમસ્કાર, હું પરબતભાઈ ડાંગસિયા, કૌશલ વિદ્યા ભવનના ટ્રસ્ટી। આ વર્ષે ધોરણ 10નું SSC બોર્ડનું રિઝલ્ટ આજે બહાર પડ્યું। 989 કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવાઈ હતી। કુલ પરિણામ આખા રાજ્યનું 83.08% છે। ગત વર્ષે 82.56% હતું, લગભગ 0.52% જેટલું પરિણામ આ વખતે વધારે છે। આ વર્ષે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 28,055 છે। A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 78,893 છે। સૌથી વધુ પરિણામ દીવ કેન્દ્રનું 99.63 અને સૌથી ઓછું પરિણામ નેશ ખેડા જિલ્લાનું 31.65% છે। છેલ્લા 10 વર્ષના પરિણામોમાં સૌથી વધુ પરિણામ 2024માં 82.56% હતું। કોરોનાના વર્ષમાં 100% હતું, પણ ત્યારે પરીક્ષા લેવાઈ નહોતી। ધોરણ 10ના વર્ષના પરિણામોમાં સૌથી ઓછું છેલ્લા 10 વર્ષમાં 54.72% 2015ની સાલમાં હતું। હા, સુરત જિલ્લાની માહિતી લઈએ તો સુરત જિલ્લાનું પરિણામ 86.20% છે। એમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 5,393 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર 13,289 છે। કૌશલ વિદ્યા ભવન અમારી શાળાની વાત કરું તો ધોરણ 10માં 251 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। એમાં ગુજરાતી માધ્યમમાં 197 અને ઇંગ્લિશ માધ્યમમાં 54 વિદ્યાર્થીઓ હતા। એક વિદ્યાર્થી નાપાસ થતાં શાળાનું પરિણામ 99.60% છે। A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 251માંથી 120 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 251માંથી A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 78 છે। શાળામાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ નંબરે પાનસેરિયા કેલ્વી હિતેશભાઈ 97.67% ગુણ સાથે પ્રથમ સ્થાને છે। ઇંગ્લિશ મીડિયમમાં ખૂંટ હિમાદ્રી 97.50% ગુણ સાથે શાળામાં ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।